ઉપલેટા તાલુકા પત્રકાર સંઘના શુકલ પરિવાર દ્વારા મહાદેવને થાળ અર્પણ કર્યો। શુકલ પરિવારની સેવાને બિરદાવવા પત્રકાર સંઘ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરાયું। અહીંયાની નીરવ ન્યૂઝ એજન્સી વાળા પત્રકાર રાજેશ શુકલ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ખાતે તારીખ 14 જૂનના શનિવારે સાંજના 7 કલાકે મહાદેવને થાળ ધરાવી પત્રકારો, મેહી મિત્રો અને મંદિરના સેવકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલું હતું। કાર્યક્રમની શરૂઆતમાં રાજેશ શુકલ દ્વારા મહાદેવની આરતી કરવામાં આવી હતી, જેમાં તમામ પત્રકારો ભક્તિભાવ સાથે હાજર રહ્યા હતા। ત્યારબાદ પત્રકારોની એક મીટિંગ પ્રમુખ કૃષ્ણકાંતના અધ્યક્ષસ્થાને મળેલ, તેમાં રાજેશ શુકલની વિવિધ સેવાઓને ધ્યાને લઈ પત્રકાર દ્વારા પ્રમુખ કૃષ્ણાંત ચોટાઈ તથા મંત્રી ભરતભાઈ રાણપરિયા તેમજ જગદીશભાઈ રાઠોડ દ્વારા શાલ ઓઢાડી હરતોરા કરી સન્માનપત્ર આપી ભવ્ય સન્માન કરવામાં આવેલ હતું। તેમજ ઉપસ્થિત આગેવાનો, પત્રકારો અને સ્નાયુ મિત્રોએ પણ હરતોરા કરી રાજેશ શુકલનું ઉમળકાભર્યું સન્માન કર્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, સ્વાસ્થિક બિલ્ડર્સવાળા ધરણાતભાઈ સુવા, વેપારી આગેવાન ભીખાલાલ ઝાલાવાડિયા, મંદિરના મહંત વિવેકભાઈ અપારનાથી, કોર્પોરેટર રઘુભા સરવૈયા, કનુભાઈ બારૈયા, મહેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો અને મંદિરના સેવકો હાજર રહ્યા હતા। તેમજ જગદીશભાઈ રાઠોડ, જગલમાલ સુવા, દિનેશ ચંદ્રવાડિયા, ભાવેશ ગોહેલ, ઇમરાન સરવદી, રસિક દોશી, ભોલુ રાઠોડ, નિકુંજ ચોટાઈ, શહેજાદ બાદશાહ, કિરીટ રાણપિયા, આશીષ લાલકિયા, નિમેશ ચોટાઈ, ડૉક્ટર મહેશ ગજ્જર, રોનક ચોટાઈ, રાજુ ચૌહાણ, રવિ રાઠોડ સહિતના પત્રકારો હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા દિવ્યાંગોના માનમાં સૌએ 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી। રિપોર્ટર રજાક રાવકુંડા, ઉપલેટા। તો રાજુભાઈ શુકલને ઓળખું છું, પરંતુ તેના પિતાજી અંતુભાઈ શુકલ એ પણ એટલા બધા પવિત્ર અને ધાર્મિક હતા કે સોમનાથ મહાદેવને જળ ચડાવ્યા વગર, લોટો ચડાવ્યા વગર ત્યારે પાણી પીતા નહીં। પેલું સોમનાથ મહાદેવને પાણી ચડાવે।